અધ્યાય 28મો ચિત્ર શર્માનું સ્વર્ગગમન। ધર્મરાજાની આજ્ઞા મુજબ પહેલા પ્રેતયોની અને પછી બીજે જન્મે તે કાલંજર નામના પર્વત ઉપર મૃગશિર તીર્થમાં વાનર થયો। નારદે પૂછ્યું કે ભગવાન, આવો પાપી બ્રાહ્મણ બીજે જન્મે મૃગ તીર્થમાં કઈ રીતે જન્મ્યો? શ્રી નારાયણે કહ્યું કે એના થોડા પુણ્યોને લીધે ચિત્રકુંડલ અને તારકા નામના વૈશ્ય દંપતીએ એક દિવસ પુરુષોત્તમ માસનું વ્રત કરી ઉદ્યાપન કર્યું। ચિત્ર શર્માને પણ તેની ત્યાંથી દાન મળ્યું અને તેને પુરુષોત્તમની પૂજાના દર્શન કર્યા। આ તેનું પુણ્ય હતું, જેના લીધે તેને વાનર તરીકે મૃગ તીર્થમાં જન્મ થયો। આ વનમાં ફળ ફૂલ ભરપૂર હતા, પરંતુ આ પૂર્વજન્મના પાપે આ વાનરને મોટો રોગ થયો, જેના લીધે તે ફળ ફૂલ ખાઈ શકતો ન હતો। એકવાર કૂદકો મારતા તે પડી ગયો તો હાડકું ભાંગી ગયું, જેથી એક જ જગ્યાએ 1 મહિના સુધી પડી રહ્યો। તે માસ પુરુષોત્તમ માસ હતો। પછી તે ઝાડ પર ચડ્યો અને કુંડમાં પડ્યો તો મરી ગયો। અનાયાસે પુરુષોત્તમ માસમાં તેને સ્નાન કરી લીધું, જેથી વિષ્ણુ ભગવાનના દૂતો તેને વિમાનમાં વૈકુંઠમાં લઈ ગયા। વાનરે પૂછ્યું, મારા કયા પુણ્યથી મને વૈકુંઠ લઈ જાવ છો? દૂતોએ કહ્યું કે પુરુષોત્તમ માસના વ્રતથી। આ સાંભળીને ખુશખુશાલ થઈ ગયો। દેવલોકોએ વૈકુંઠમાં પણ તેની પૂજા કરી। બોલ પુરુષોત્તમ ભગવાનની જય। કાલ મેના વ્રતની હતી ને, એટલે આજ રામ ઘંટુલો ને શ્યામ ઘંટુલો। એક ગામ હતું, ગામમાં દેરાણી જેઠાણી રહેતા હતા। દેરાણી સાવ ભોળી હતી, જેઠાણી ઈર્ષાખોર કંકાસણી હતી। ઘરનું તમામ કામ દેરાણી પાસે કરાવે અને પોતે આડોશ પાડોશમાં અલીબાઈ તલીબાઈ કરતી ફરે। દેરાણી ભોળા ભાવે વિચારે, વડીલ છે ને એ મોટા છે અને હું નાની છું, મોટા કામ બતાવે તે લાયક છે, નાના કામ કરવાને લાયક અમાન્ય તો રાખવી જોઈએ ને। આમ દેરાણી ભોળામાં વેટ કરે છે। એક દિવસ કોઈ કારણસર દેરાણી પડોશમાં ગઈ અને ખબર નહીં કે જેઠાણી ત્યાં બેઠી હશે। દેરાણી જ્યાં બારણા પાસે પહોંચી કે એના કાને જેઠાણીના શબ્દ પડ્યા, મુઈ એ અને એનો ધણી મફતના રોટલા તોડે છે, પેલાને કાંઈ મહેનત મજૂરી કરવી નહીં, બસ મોટા ભાઈની દુકાને જઈ ગાદી ઉપર બેસી રહેવું, ખાવાનો સમય થાય એટલે ભર્યા ભાણે બેસી ખાઈ લેવાનું, અને જેની રાંડને 3 તગારા ખાવા જોઈએ છે એ તો બાઈ જે ભોગવે એને ખબર પડે। ઘરની વાતો બીજાને થોડી કહેવાય। 2 ઠીબા માજે છે, એમાં તો શું થઈ ગયું? પાછું વાલા મુઈ ગુણ પાઠ માનવાને બદલે ગામ આખામાં કહેતી ફરે છે કે જેઠાણી આખા ઘરનો ઢસડો મારી પાસે કરાવે છે અને છાણવાળા પગ અમારે માથે લૂછે છે। પણ આ શું, આપણે કાંઈ બોલીએ તો એના મોટા ભાઈ ઉલટાના આપણને વધે। આટલું થાય તોય અમારા ઘરમાંથી 2 માણસ ખસતા જ નથી। એમને શરમય નથી આવતી, પણ ક્યાંથી આવે? આમ વગર મહિને તે હરામના રોટલા તોડવા મળે, પછી કોઈને એની છોડી જાય ખરું? હશે બેન, અમારા ભાગ્ય ફૂટ્યા, બીજું શું? નહીતર કાંઈ આવા ખાંડા ઢોર અમારે ગળે લટકતા હોય। આમ જેમ તેમ બોલી અને સાંભળતા જ દેરાણી પાછી વળી ગઈ। ઘેર આવીને ધ્રુસકાભેર રડવા લાગી। અરે રે ભગવાન, આ તે કેવું જૂઠાણું, લગાતાર જૂઠું, આટલા ઢસડા કરતાય જશ ન મળે તો કાંઈ નહીં, પણ ઉપરથી ખાસરા મારે। પેલાય આખો દિવસ દુકાનની મજૂરી કરે, ઘડીક પગવાડીને બેસે નહીં। દુકાનની ઘરાકી એટલી બધી કે થોડી વારમાં આરામ, પણ રાત્રે આવે એટલે ખાવાના હોશ રહેતા નથી। પડ્યા એવા ઊંઘી જાય છે। બિચારા સુખ દુઃખની 2 મીઠી વાતો કરી શકતા નથી, તોય એ ભાભી આમ અભ્યાસ કાં દેતા હશે? આમ વલોપાત કરવા લાગી છે। અહીંયામાં કાળો ઘા વાગ્યો છે। પછી કાંઈક મનમાં નક્કી કરી ઘરકામ કરવા વાળી। સાંજે દુકાન વસ્તી કરી 2 ભાઈઓ ઘેર આવ્યા છે। જમવાનું તૈયાર હતું। ખાઈ પીને નાનો ભાઈ પોતાની ઓરડીમાં સૂઈ ગયો। આ બાજુ દેરાણી ખાઈ પી ઘરના ઠામ ઠીવા માજી ઢાંકો ઢૂંબો કરી પોતાના પતિ પાસે આવીને નાનો ભાઈ જાગતો હતો। પત્નીને આમ ઉદાસ મોઢે જઈ પૂછવા લાગ્યો કે કેમ આજે આમ સાવ ઉદાસ છે, કાંઈ થયું હતું? સાંભળતા જ આખા દિવસનો ગળે બાજેલો ડૂમો છૂટી ગયો। પતિના ખોળામાં માથું નાખી ધ્રુસકે રડવા લાગી। નાના ભાઈથી આ સહન ન થયું ને દુઃખ લાગ્યું। કોઈ દિવસ આટલું બધું નહીં, અને આજે પોતાની પત્નીને આમ રડતી જોઈ આઘાત લાગ્યો। પૂછવા લાગી કે રડીશ નહીં, જે પણ કાંઈ હોય તે મને કહે, ના કહે તો મારા સમ છે। પતિએ સમ દીધા એટલે મોટી ભાભી પાડોશરના ઘેર જે કાંઈ બોલી હતી તે કહ્યું અને બોલી, તમે 2 પૈસાનું કામ કરો, હવે આ કાંઈ સહન થતું નથી। નાના ભાઈએ મોટાની અમાન્ય રાખવી જોઈએ એમ સમજી મૂંગા મોઢે આખા ઘરનો ઢસડો હું કરું છું। એમને તો ઠીક, પણ ક્યારેય તેમને
મેં કહ્યું છે કે સવારમાં રાત સુધીનું બધું કામ મોટી ભાભી મારી પાસે કરાવે છે અને ખાવામાં ખનખનિયા જે કાંઈ થાળીમાં બધાયને જમવા વધે એ જ મારે ખાવાનું, અને છતાંય છાણવાળા પગ મારા માથે લૂછાય છે. ક્યાં સુધી આમ સહન કરવાનું? મારી એકલી માથે જે કાંઈ બોલે તે સહન કરી લઉં, પણ આજ તો મારા કાનો કાન મેં તમારા માટે જેમ તેમ બોલતા સાંભળ્યા. આપણે બે શું ખાંડા ઢોર છીએ? ગમે તેમ થાય, ભૂખ્યા રહેવું પડે તોય રહીશ, પણ હવે અહીં ખાંડા ઢોર થઈ રોટલા તોડવા નથી. પત્નીને આશ્વાસન નાના ભાઈએ આપી અને નક્કી કર્યું કે હવે આગળ નહીં ચાલે, કેમ કે એના કાને ઘણા વખતથી લોકો વાત નાખતા હતા. તારી ભાભી તમારા બે માટે જેમ તેમ બોલે છે. સવારે નાઈ ધોઈ દુકાને ગયો, મોટા ભાઈ પણ થોડી વારે દુકાને આવ્યા. સવારમાં ઘરાકો હોય નહીં, તેથી નાના ભાઈએ મોટા ભાઈને બે હાથ જોડી ક્ષમા માંગતા કહ્યું કે મારા ભાઈ, તમે તો મારા દેવતુલ્ય છો, પરંતુ હવે હદ થઈ ગઈ છે. મને પ્રેમથી અલગ કરો. તમારે આપવું હોય તો આપજો, નહીં તો મને કોઈ તમારા તરફ ફરિયાદ નથી, પણ હવે અમને રજા આપો. નાના ભાઈની વાત સાંભળી મોટાને આઘાત લાગ્યો, પરંતુ એને ખબર ન હતી કે મારી પત્ની કંકાસણ છે. એ કબાડજા ગમે તે ઉપાયે મારા નાના ભાઈને એમની પત્નીને ઘરમાંથી દૂર કરવા માંગે છે, અને આજ એની મેલી મુરાદ પૂરી થઈ. કોઈ પણ કારણ પૂછ્યા વગર મોટા ભાઈએ આશીર્વાદ આપ્યા. ભાઈ, હું બધું જાણું છું, સમજુ છું, માટે જ રોકટોક કરતો નથી. બસ અંતરના મારા આશીર્વાદ છે. સુખી થાવ. આમ નાના ભાઈને મોટા પોતાની પત્નીને જુદા રહેવા ચાલ્યા ગયા. આમ જેઠાણીના મનની મેલી મુરાદ પૂરી થઈ. હરખની મારી ફૂલી સમાતી નથી. હાશ ટાઢે પાણીએ ખસ ગઈ. દેરાણી તો સુખે દુખે પોતાનું ઘર ચલાવી જાય છે. નાનો ભાઈ જે કાંઈ કમાઈને પોતાની પત્નીને હાથમાં આપે તેમાં સંતોષ માની નિભાવ કરે છે. આમ કરતા પવિત્ર અધિક માસ આવ્યો છે. દેરાણીને થયું કે લાવ હું પુરુષોત્તમ માસ વ્રત કરું. ભગવાન મારી ઉપર કૃપા કરે ને બે પાંદડે થવાય. આમ વિચારી જેઠાણી પાસે જાય છે. ભાભી, ઓ ભાભી, મારે અધિક માસ નાવું છે, વ્રત કરવું છે, તમે મને વ્રતની વિધિ કહો. જેઠાણી મનમાં વિચારે છે કે હા, વાલી મુઈને ધનવાન થવું છે, એમને વ્રત કરી ભગવાનને પ્રસન્ન કરવા છે. હા, પણ એવું શીખવું કે ભગવાન પ્રસન્ન થવાને બદલે સાપ આપે, તે રાનનું સત્યાનાશ થઈ જાય. ઈશાની મારી જેઠાણી આમ વિચારી ઠાવકુમો રાખી કહે છે હા, કેમ નહીં, બતાવું. જો અધિક માસમાં પહેલા તો આખા પુરુષોત્તમ માસ વ્રતની વિધિ પ્રમાણે કડક પાલન કરીશ એવું તારે નિયમ લેવાનું. પછી રોજ વહેલા 3 વાગે ઉઠવાનું, ભગવાનનું નામ લઈ શરીર ઉપર એક કપડું રાખ્યા સિવાય નાવા જવાનું. સાથે ઘંટીનું પળ લેતા જવાનું. નાઈ ધોઈને ઘંટીનું પળ ગળામાં લટકાવી ભીના શરીરે આખા ગામમાં ફરવાનું અને બોલતા જવાનું કે રામ ઘંટુલો, મારો શ્યામ ઘંટુલો. બસ પછી ઘેર આવી એકવાર ખાવાનું. આમ આખોય માસ ભાવથી વ્રત કરી છેલ્લા દિવસે ઉજવણું કરવાનું. પણ હા, તને આ વિધિ વ્રત કરવાનું કહ્યું છે તે કોઈને જાણ કરવાની નહીં, નહીં તો તારું કર્યું કરાવ્યું પાણીમાં જશે. જા, ભગવાન તારું ભલું કરે. દેરાણી તો હરખની અરખાતી ગઈ છે. પાછળથી જેઠાણી ખડખડાટ હસી પડી. વિચારે છે કે ખરી થવાની છે. જો કોઈ એને આમ જોઈ જશે તો એની આબરૂનું લીલામ થઈ જશે, અને નહીં જુએ તો ઘંટીનું પણ હાલતા ચાલતા એની છાતી અથડાવાનું, અને આખોય માસ ઘંટીના પળનો માર વાગવાથી તેનું મૃત્યુ થવાનું. સાપ મરી જાય અને લાઠી ભાંગે નહીં, પોતાના કૂટ કપટથી ખુશ થાય છે. આ તરફ હોળી ભટાક દેરાણી જેઠાણીના કયા પ્રમાણે પુરુષોત્તમ ભગવાન ઉપર શ્રદ્ધાને વિશ્વાસ રાખી ભક્તિભાવપૂર્વક આખોય અધિક માસ નાય છે. અધિક માસ પૂર્ણ થવાને આવતીકાલે છેલ્લો દિવસ છે. દેરાણી પોતાનો પતિ રાત્રે ઘેર આવ્યો છે ત્યારે વાત કરે છે, હવે શું કરીશું? આવતીકાલે છેલ્લો દિવસ છે, ઉજવણું કરવું છે. ઘરમાં ફૂટી કોડી નથી, બ્રાહ્મણો કેમ કરી જમાડશું? દાન દક્ષિણા કેવી રીતે આપશું? હે ભલા ભગવાન, દુશ્મને આવું દુઃખ ના આપતો. મારો દેવ બંને પતિ પત્ની દુઃખી થઈ ગયા છે. આખરે ભગવાન ઉપર ભરોસો રાખી સૂઈ જાય છે. જેવી મારા પ્રભુની મરજી. રાત્રિના સમયે દેરાણીને ભગવાન પુરુષોત્તમ રાય સપનામાં આવ્યા છે. કહે છે, દીકરી સાંભળ, દુઃખી થઈશ નહીં. તારા ભક્તિ ભાવે હું તારા ઉપર પ્રસન્ન થયો છું. તારું વ્રત મને પહોંચ્યું છે. સવારે વહેલી ઉઠી તું જે ઘંટીનું પર છાતીએ બાંધે છે, જે જગ્યાએ તે મૂકે છે ત્યાં જોજે, અને તેને જે મળે તેનાથી ધામધૂમથી તારા વ્રતને પૂર્ણ કરી ઉજવણું કરજે. બ્રાહ્મણોને દાન દક્ષિણા વસ્ત્રદાન આપજે, તારું કલ્યાણ થશે. દેરાણી ભગવાનના કહેવાથી સવારે વહેલી ઉઠી ઘંટીનું પળ જ્યાં મૂકે છે ત્યાં જઈને જુએ છે તો પળ જગારા મારે છે. તે દોડીને પોતાના પત્નીને જગાડી બધી વાત કરે છે.
પછી ઘંટીના પડ પાસે જઈ બતાવે છે. પાડ સાવ સોનાનું થઈ ગયું હોય છે. દેરાણી અને તેના પત્ની બંને આનંદથી નાચી ઉઠે છે અને પછી તો નક્કી કરે છે કે હવે તો ધામધૂમથી વ્રતનું ઉજવણું કરીશું. વહેલી સવારે આખા ગામમાં નાઈ નોતરા દઈ આવે છે. જેટલા બ્રાહ્મણોના ઘર છે તે બધાને જમવા આવવાનું નોતરું આપે છે. ગામ ચોરાસી કરે છે. બ્રાહ્મણોને ભાવતા ભોજન જમાડી ખૂબ દક્ષિણા આપે છે. વસ્ત્રદાન કરે છે. ગરીબોને કુરબાને દાન કરે છે. આ તરફ જેઠાણી સવારે વહેલી ઉઠે છે. પથારીમાંથી ઉઠતા જાય છે પણ ઉઠાતું નથી. છાતી ઉપર વજનદાર ઘંટીનું મોટું પડ ચોટેલું છે. કેમે કરી ઉખડતું નથી. રાડ કરી મૂકે છે. રાડ કરી મૂકે છે. આડોશ પાડોશના બધા ભેગા થઈ જાય છે. ત્યારે તેના પતિ કહે છે, માન કે ન માન પણ ભગવાનનો તે મોટો અપરાધ કર્યો છે. નહીતર આમ હોય નહીં. સાચું બોલ, તે શું કર્યું? ત્યાં આકાશવાણી થઈ અને આખા ગામને આ આકાશવાણી સંભળાઈને કહે છે કે તારી પત્નીએ તારા નાના ભાઈની વહુને પુરુષોત્તમ માસનું વ્રત કરવાની અવળી વિધિ બતાવી. એનું અહિત ઈર્ષા ભાવથી થાય એવું અધર્મ કૃત્ય કર્યું અને તેથી મારો કોપ તેના ઉપર ઉતર્યો છે. મોટા ભાઈ પોતાની પત્નીના આવા હાલ જોઈ ક્રોધે ભરાયો. આકાશવાણી સાંભળી કહેવા લાગ્યો કે અરે રે ભાગણી, તે આ શું કર્યું? દેવનો અપરાધ કર્યો. બે હાથ જોડી ભગવાનને કરગરી પડ્યો, પ્રભુ એને માફ કરજો, મારા વહાલા ક્ષમા કરો. ફરી આકાશવાણી થઈ કહે, તારી પત્ની ગમે તેમ કરી નાના ભાઈની પત્ની પાસે જઈ તેની ક્ષમા માગે અને જો તારી પત્ની ઉપર દયા લાવી માફ કરે તો જ તારી પત્નીનો છુટકારો થાય. આટલું કહી આકાશવાણી બંધ થઈ ગઈ. મોટાભાઈ કહે છે, ઉઠ અભાગણી, તારા કુકર્મ છતાં થઈ ગયા છે. ઉઠ અને તારું મોઢું કાળું કર ને જા તારી દેરાણી પાસે માફી માંગ ને કરગરી પડ. જેમ તેમ કરી જેઠાણી પોતાની દેરાણી પાસે આવી પગમાં પડી માફી માંગે છે. બહેન, મેં તને અધિક માસના વ્રતની અવળી વિધિ બતાવી. તારો અપરાધ કર્યો છે. ઈર્ષા ભાવે તારું અહિત થાય તેવું મેં અધમ આચરણ કર્યું છે અને તેનું ફળ હું ભોગવું છું. ભગવાન મારા ઉપર કોપ્યા છે. મને માફ કર બહેન. જો તું માફ નહીં કરે તો મારો છુટકારો થશે નહીં. એમ કહીને રડી પડી. દેરાણીની આંખમાં આંસુ આવી ગયા. કહેવા લાગી, ભાભી, કાળા કર્મનો બદલો કાળો જ હોય. હવે મનમાં કાંઈ ના પ્રત્યે ઈર્ષાભાવ નહીં રાખવું એવું નક્કી કરી મેલ કાઢી નાખજો. ભગવાન પુરુષોત્તમ રાય સૌ સારાવાના કરશે. આમ કહી બે હાથ જોડી ભગવાન પુરુષોત્તમ રાયને વિનંતી કરવા લાગી, પ્રભુ, મારા જેઠાણી ઉપર કૃપા કરો, મારા નાથ આ કષ્ટમાંથી મુક્ત કરો. સ્તુતિ કરવા લાગી. પછી ઘંટીના પડને જ્યાં હાથ અટકાડ્યો ત્યાં તો પડ છૂટું પડી ગયું. જેઠાણીનો છુટકારો થયો. આ જોઈને ગામ આખું દેરાણીને જય જયકાર કરવા લાગ્યું. જય હો, તારી શ્રદ્ધા અને ભક્તિનો જય હો. જેઠાણી ઉપર આખું ગામ થૂથું કરવા લાગ્યું છે. દેરાણી દોડતી પોતાની જેઠાણીને હસથી ભેટી પડી છે. પછી પતિ પત્નીને મોટાભાઈને પ્રણામ કરે છે. મોટાભાઈની આંખમાં હર્ષના આંસુ આવી ગયા છે. આમ આનંદ મંગલ વર્તાય છે. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા ભોળી દેરાણીને ફળ્યા એવા અમને હવને ફળજો. બોલ પુરુષોત્તમ ભગવાનની જય.